નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઓર્ગેનિક ખેતી કરતા એક ખેડૂતની મુલાકાત લેવાની છે। એનું નામ, ગામ અને પરિચય લઈ અને આગળ વાત કરું તમને। બાબુભાઈ, તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર એક આપી દો। બાબુભાઈ વાલજીભાઈ કાનકર, ગામ ચિરાપુર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। મારો મોબાઈલ નંબર છે 99744581। બાબુભાઈ, કેટલા વર્ષથી ઓર્ગેનિક ખેતી કરો છો? મેં 2019 થી ચાલુ કર્યું છે અને આજ 7 વર્ષ થયા। બરાબર। તો આપણી પાછળ આ કેરબા દેખાય છે, જીવામૃત બનાવવાના, બરાબર? આ તમે એમ વાત કરતા હતા કે આત્મા પ્રોજેક્ટ માંથી મળેલું છે, તો આવું જસદણ તાલુકામાં તમારે એકને જ મળેલા છે કે અન્ય કોઈ લાભાર્થીને મળેલા છે? એ 4 જણાને મળેલા છે જસદણ તાલુકામાં જીવામૃત બનાવવા માટે। બરાબર। અને વિતરણ વ્યવસ્થા માટે। બરાબર। આ ઘન જીવામૃત બનાવવા માટેનું? ઘન જીવામૃત બનાવવા માટે। બરાબર। આમાં શું નાખેલું છે? આમાં ગાયનું સાણ છે ભૂકો કરીને, અને એમાં આપણે જીવામૃત ભેળવેલું છે। બરાબર। અને આ બધા કેરબામાં જીવામૃત બનાવ્યું છે। એ કોઈને જોતું હોય તો 5 થી 25 લીટર, 30 લીટર, 35 લીટર લઈ જાય, વાપરે, પછી એને એમ લાગે કે ભાઈ આને વાપરવા જેવું છે તો આવે તો આપણે એને વધારે બનાવી દેવું ગોતન જીવામૃત। અને જે આપણે કોઈ ગળનો ખર્ચો થયો હોય એ ખર્ચો બાબતમાં લેવાનું, બીજું કોઈ નહીં વસ્તુ। બરાબર। કમાવા માટેનું નથી। બરાબર બરાબર। તો એ ખેડૂત સરસ બાબુભાઈ વાત કરી। કોઈ ખેડૂત મિત્રને જો જીવામૃત તાત્કાલિક બનાવવાની કોઈ સગવડતા ન હોય અને જો ડેમો તરીકે લઈ જવું હોય તો 50 લીટરનો કેરબો લઈ અને આવે અને જીવામૃત વાપરે, પછી એને એમાં સારું લાગે અને જો વધારે બનાવવું હોય, એની વાડીએ સગવડતા ન હોય, તો બાબુભાઈ અહીંયા એની વાડીએ યુનિટ બનાવેલું છે આખું, તો એમાં બનાવી આપશે અને ગોળનો ખર્ચો જે કાંઈ મેન્ટેનન્સ આવે એ લેવાનો છે, નફો એને જોતો નથી કોઈ જાતનો, બરાબર? બીજું કયો બાપભાઈ? બસ બીજું બસ નવીનમાં તમે એક પોપૈયો બતાવતા હતા, બરાબર? એમાં લગભગ 5-5 કિલોના ફળ આવેલા છે, એક પણ રાસાયણિક ખાતર નાખ્યા વગર। આ બધા બ્રહ્માસ્ત્ર બનાવેલું છે અને આ અલગ અલગ ખાટી સાઈઝ છે। આ ઘન જીવામૃત માટે છાણ એકઠું કરેલું છે। આ પોપૈયા તમે જોવો, આવડી સાઈઝ હજી આપણે ક્યાંય નથી જોઈ, અને જમીન થી એક જ વેટ અધર થી પોપૈયા ચાલુ થયા છે અને છેક 5 ફૂટ સુધી પોપૈયા લાગેલા છે। આ કેળાની લૂંગ છે, બરાબર? છેલ્લા 6-7 વર્ષથી એક પણ રાસાયણિક ખાતરનો દાણો આવેલો નથી। આ જોઈ શકો છો કેળાની લૂંગ 3 ફૂટ ઉપર।